ગાઈસ મસ્ત નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છું. આપણે જોઈ લઈએ કેટલા વાગ્યા. 1:50 થઈ ગઈ. તો હવે આપણે જવાનું છે ન્યારી ડેમે. અત્યારે હાલ મસ્તીનો નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું. તો હવે જવાનું છે ન્યારી ડેમે. તો જોઈ શકો છો તમે. તો અત્યારે બીજા ભાઈબંધને બોલાવવાનો છે ફોન કરીને હમણાં નીચે બોલાવીને હવે આપણે જઈએ ન્યારી ડેમે. ફોટો બોટા પાડશું. અહીંયા થોડીક મસ્તી મોજ કરશું. ચલો અહીંયા જઈને મળીએ. નીકળી ગયા છીએ ન્યારી ડેમ જવા માટે. દર્શન રુદ્ર અને બીજા બે જણા આગળ વહી ગયા. તો હવે જઈ રહ્યા છીએ ન્યારી ડેમે બાઇક લઈ. ક્યાં? ન્યારી ડેમ હે. તો અત્યારે જો બધા બેઠા હે. આ ન્યારી ડેમ. આ ડેમ જોવો ને તમે, એમાં પાણી હે, ખબર તમને દેખાડ દઉં. જો ઓલા બધા મને પડવાની વાત કરે, આપણે પડવાના નથી. તો અત્યારે જોઈ શકો છો તો કે ન્યારી ડેમે આવી ગયા છીએ. આ રહ્યા અમારા પોપટલાલ, જેઠાલાલ, જયંતીલાલ ગળા. તારું નામ શું હે? ધ્રુવ. ચંપકલાલ. તારું? પોપટલાલ. તું? તારું? ધાર્મિક ગોસ્વામી. અને તું? ક્રિશ્ચન અય્યર. ટપુ ટણાણાણ ટપુ ટણાણાણ ટપુ ટણાણાણ. હવે શું કરશું? જોતા રહ્યું આગળ, બીજું શું. ગાઈસ અત્યારે અમે બધા ઉપર ચડાવ્યા. ઢાર હતો બહુ ઊંચો, ત્યાં ચડાવ્યા તો બધાનું ત્યાં થઈ ગયું હોય ફાઇનલી ગાઈસ. તોય પણ ઉપર તો આવી જ ગયા. અરે વાહ, જુઓ આ ડેમ. હવે જઈ રહ્યા છીએ આગળ. મસ્ત નાગરી પાણી બહુ હોય, નાવાની મજા આવે. હાલો મારી ડૂબાકી હોય હું એમાં. આ કે પારી ઠપી જાય આવડી જાય. હા બટન આવી જાય. ગાઈસ અત્યારે અમે ન્યારી ડેમે હતા. તો અત્યારે જો ડેમ બાજુ આવ્યા, પાણી બાજુ આટો મારવા. તો અત્યારે બધા બેઠા છે આરામથી, બધા થાકી ગયા છે. તો હવે જવાનું છે ઘરે. તો હવે કંઈ નહીં, હવે ઘરે જઈને હમણાં ફોન આવ્યો મારા કાકાનો, આવો આવો ઘરે દીકરાઓ, ચા પાણી કરીએ. મેં કીધું આવું છું, રેડી રહેજો. ચલો હવે ઘરે જઈ મળીએ. અત્યારે સોસાયટી નીચે પહોંચી ગયા છીએ. જુઓ ફાઇનલી પહોંચી ગયા. તો અત્યારે સોસાયટી બહુ મોટી હો ભાઈ સાહેબ. 14 માળની બિલ્ડિંગ હોય, મજા આવે. પવન આવતો રહેતો હોય, જાતો રહેતો હોય. પવન તો ચાલુ જ હોય. તો અત્યારે હવે જઈએ ઘરે. ચલો મળીએ ઘરે જઈએ. ફોન આવ્યો તો નીચે દર્શનનો ફોન આવ્યો હતો. તો જવું છું નીચે. ચલો નીચે જઈને મળીએ. શું કહે છે, ક્યાં જવાનું છે, આપણે નીચે જઈને મળીએ. તો ગાઈસ અત્યારે દર્શન જોડે આવી ગયો તો આવી રહ્યો. તમે એમ કહેતા હો કે આ ભટકી જાય ગમે અહીંયા. ન્યારી ડેમે ભટકી ગયો તો. ભટકીને આ તો લઈને આવ્યો હતો એને, આ એનો ભાઈબંધ જોન્ટી. તો હવે એના હાથમાં જો કેરી આ ફાર્મમાં તોડીને આવ્યો હે. આ જો કેરી ગાઈસ, જો આ ડોલ્યો. હવે સામે બેહીને ખાવાની. એમાં એવું કે મારો રૂમાલ રાખ્યો, બીજા કોઈનો નહીં. તો જઈએ કેરી બેરી ધોઈને ખાઈએ. અમારા આયુષભાઈને તો બીક લાગતી હતી એટલે અમે ઉતરા હતા હેઠે, એના માટે સ્પેશિયલ લેવા હાટે. હાલો તો મળીએ હમણાં પછી.
ખાવાનું ચાલુ કરી દીધું જો લબા લબ ચાલુ કરી દીધું ખાવાનું જો. અત્યારે હવે અમે જઈ રહ્યા છીએ મેટોડા. અહીંયા કોણ કેતનભાઈ? હા, અહીંયા કેતનભાઈ રહે છે એટલે મારા કાકાના ફ્રેન્ડે. અહીંયા જમવાનું છે આજે ભજીયા. આજ ભજીયા લબા લબ બોલાવાના. ચલો અહીંયા જઈને મળીએ આપણે. ઘરે ભૂલી ગયા તો કેતનભાઈનો ફોન આવ્યો કે ઓફિસે જવાનું હોય તો હવે ઓફિસે જાઉં છું. તો આ કેતનભાઈની ગાડી. તો આ અમારી હાયબુઝા. તો હવે જઈ રહ્યા છીએ ઓફિસે. ચલો ત્યાં જઈને મળીએ. અત્યારે અમે કેતનભાઈ ઘરે આવી ગયા. અરે ભજીયા પાર્ટી રાખી હે. હા મારા કાકા મજામાં? મોજ છે દીકરા. આમ તો ઓળખતા, હા તો ભેગો જ હતો અમારા. તો આ આંટીએ ભજીયા બનાવ્યા જો. આંટી બનાવે હરકું કે એ મારા કાકી હે. તો અત્યારે રેડી થઈ ગયા ભજીયા. અરે કાકા ચાલુ કરી દીધું. ખાયો ખાઓ. તું બનાવ્યો રે સમજમી લે જો બનાવે રાખો, અમે ખાતા રહેવું. રેડી રહેજો. અત્યારે અમે ઉભા રહ્યા છીએ સોડા પીવા. કેતનભાઈના ઘરે ભજીયા ભજીયા ખાઈને નીકળી ગયા. તો અત્યારે જો સોડા પીવા ભાઈ. શું કેવું કાકા? તમે પીવડાવો કે કાકી પીવડાવે? કાકી પીવડાવે, આપણે ક્યાં પૈસા હે. તો વાંધો નહીં, ચલો સોડા બોડા પી લઈએ પછી આપણે કન્ટિન્યુ ચાલુ રાખીએ. તમારે કંઈ કેવું હે? ના ના મેં પી લીધી સોડા. બોર્ડ બતાવ. રાજકોટમાં આવો તો અહીંયા પીજો. જો તમારે પીવી હોય ને રાજકોટમાં તો અહીંયા પીજો. આ ભાઈને શિવશક્તિવાળા ભાઈ પાસે સોડાવાળા એમનું જોરદાર હાલી ગયું હોય. તો અત્યારે અમે સોડા પીએ છીએ. હજી કંકુ પગલા હજી અમારા કાકાએ ગાડી લીધી હતી એને હજી કંકુ પગલાએ. જો આ નંબર પ્લેટ જોઈ લેજો. કામ બામ હોય તો કહેજો, ફોન કરજો, નંબર નાખી દે. એવું હોય તો મને મેસેજ કરજો ને, હું તમને બધું શીખવાડી દઈશ. ગાડી કેવી રીતે હાંકવી બધું શીખવાડી દઈશું તમને. તો આવી રહ્યા મારા કાકા. કેટલી ગાડી છે તમારા પાસે? આપણી પાસે જોયું ભાઈ, રૂપિયાવાળા ચિંતી નથી. અત્યારે અમે પહોંચી ગયા રેલવે સ્ટેશન. તો રેલવે સ્ટેશને એટલે આવ્યા કેમ કે કાકીને લેવા. કાલ મારા કાકી ગયા, આજે આવી ગયા પાછા. તો અત્યારે મારા કાકીને લઈને પછી જઈએ ઘરે. અત્યારે મારા કાકા દુકાને જાય. દુકાને જઈને ભાઈ આપણે મળીએ. હવે શું કરી જોઈએ ઘરે જઈને, જાગવાનું હોય કે સુઈ જવાનું. એવો રેલવે સ્ટેશન બહુ મોટું રેલવે સ્ટેશન હે. આઈડિયા મારા કાકા. મજા આવી આમ તો રખડવાની. રાજકોટમાં મજા આવે રખડવાની. આવો એટલે રખડજો, બીજું તો શું. ચલો આપણે આગળ મળીએ. સુઈ જાય કે જાગીએ ભાઈ જમવાની. આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરીએ. ચલો ગુડ નાઇટ. હર મહાદેવ. તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં. ચલો ન્યૂ બ્લોગમાં મળીએ.